બેસો બેસો. ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम निर्वाण पूर्वार्ध राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 22मो पेज नंबर 875 पेज नंबर 875 सर्ग 22मो। आ 22मा सर्ग में वशिष्ठना 8 जन्मों
રામ તથા સમ તથા અર્ધસમ સૃષ્ટિઓ અને ક્ષીરસાગરનું મંથન ઇત્યાદિ વૃત્તાંતો કે જે ભૂષુંડના જોવામાં આવેલા છે તેઓનું વર્ણન આપવામાં આવશે. એક પછી એક એમ અનેક સૃષ્ટિઓ થયા કરે છે તેનું વર્ણન. ભૂષુંડ બોલ્યા, હે મહામુનિ વશિષ્ઠ, જગતમાં પાછળથી ઉત્પન્ન થયેલા આપ અને બીજા મુનિઓ ભરદ્વાજ, પુલત્સ્ય, અત્રિ, નારદ, ઇન્દ્ર, મરીચી, પુલહ, ઉદ્દાલક, ક્રતુ, ભૃગુ, અંગિરા, સનતકુમાર, ભૃંગીશ, કાર્તિકેય સ્વામી, ગણપતિ વગેરે તથા પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી, ગાયત્રી આદિ અને મેરુ, મંદરાચલ, કૈલાસ, હિમાલય, દરદુર આદિ પર્વતો તથા હયગ્રીવાસુર, હિરણ્યાક્ષ, કાલનેમી, બલાસુર, હિરણ્યકશિપુ, ક્રાથ, બલિ, પ્રહલાદ આદિ દૈત્યો અને શિબી, ન્યંકો, પૃથુલ, ભૃથુ, નાભાગ, કેલી, નલ, માંધાતા, સગર, દિલીપ, નહુષાદિક રાજાઓ તથા આત્રેય, વ્યાસમુનિ, વાલ્મીકી મુનિ, સુખદેવ, વાત્સાયન મુનિ, ઉપમન્યુ મુનિ, મણિમુનિ, મંકી મુનિ, ભગીરથ રાજા અને શુકમુનિ વગેરે કે જેઓમાં કેટલાયકની ઉત્પત્તિને થોડાક જ કાળ વીત્યો છે તથા કેટલાયકની ઉત્પત્તિને કાંઈક વધારે કાળ થયો છે, તેઓના સ્મરણનું અને હાલના તાજા વૃત્તાંતોના સ્મરણનું તો શું જ કહેવું. હે વશિષ્ઠ મુનિ, તમે કે જે બ્રહ્માના પુત્ર છો તેમના 8 જન્મોનું મને બરાબર સ્મરણ છે. આ 8મા જન્મમાં તમે મારી સાથે મળ્યા છો. તમે કોઈ સમયે આકાશમાંથી જન્મ્યા હતા, કોઈ સમયે જળમાંથી જન્મ્યા હતા, કોઈ સમયે પર્વતમાંથી જન્મ્યા હતા અને કોઈ સમયે અગ્નિમાંથી પણ જન્મ્યા હતા. આ સૃષ્ટિના જેવા આચારવાળી અને આ સૃષ્ટિના જેવી દિશાઓની ગોઠવણવાળી પૂર્વે 3 સૃષ્ટિઓ થઈ હતી તેનું પણ મને સ્મરણ છે, જેઓમાં આચારો, રચનાઓ, પૃથ્વી, દેવો તથા કાળ એ સગળા એક સરખા જ હતા અને તે દેવો વગેરેની પદવીઓ વગેરેનો પણ કોઈ અસુરો વગેરેથી કશો ફેરફાર થયો ન હતો. એવી 10 સૃષ્ટિઓ થઈ ગઈ છે તેનું પણ મને સ્મરણ છે. 5 સૃષ્ટિઓમાં જળમાં ડૂબી ગયેલી પૃથ્વીને વરાહે નહીં પણ કશ્યપે જ 5 વાર સમુદ્રમાંથી બહાર કાઢી હતી. હે વશિષ્ઠ મુનિ, જેમ અમૃતને માટે મંદરાચળ ખેંચવાના વેગથી દેવો તથા દૈત્યો અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા, એવા સમુદ્ર મંથનો પૂર્વકલ્પોમાં 11 થઈ ગયા અને આ કલ્પમાં 12મી વારનું થયું તેનું પણ મને સ્મરણ છે. જેણે દેવતાઓની પાસેથી કર લીધા હતા એવો હિરણાક્ષ નામનો દૈત્ય સગળો ઔષધિઓવાળી તથા સગળા રસોવાળી પૃથ્વીને 3 વાર પાતાળમાં લઈ ગયો હતો. વિષ્ણુએ વચમાં ઘણી સૃષ્ટિઓમાં પરશુરામનો અવતાર નહીં લીધેલો, પણ હમણાં પરશુરામનો અવતાર લઈ ક્ષત્રિયોનો નાશ કર્યો. તે અવતાર 6ઠી વારનો છે. હે મહામુનિ, 100 કળયુગમાં શોક કિકટ નામના દેશની અંદર શુદ્ધોદન નામના રાજાને ઘેર વિષ્ણુએ 100 વાર બુદ્ધા અવતાર ધર્યા તેનું પણ મને સ્મરણ છે. સદાશિવે 30 વાર ત્રિપુરનો દાહ કર્યો, 2 વાર દક્ષના યજ્ઞનો ભંગ કર્યો અને 10 વાર ઇન્દ્રને પદભ્રષ્ટ કરીને ગુફામાં પૂરી મૂક્યો તેનું પણ મને સ્મરણ છે. બાણાસુર માટે વિષ્ણુને તથા સદાશિવને 8 વાર સંગ્રામ થયા અને તે સંગ્રામમાં જ્વરનો, પ્રમથોનો તથા મંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દેવોના સૈન્યમાં મોટો ક્ષોભ થયો હતો તેનું પણ મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં પુરુષોની બુદ્ધિના ઓછા વધતાપણાને લીધે વેદ સંબંધી બ્રહ્મચર્ય આદિ ક્રિયાઓનો, વેદોના 6 અંગોનો અને વેદોના પાઠનો જે વિચિત્ર ફેરફાર થયો હતો તેનું પણ મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં એક અર્થવાળા સઘળા પુરાણો જુદા જુદા પાઠ ફેરોથી ફેલાય છે તે પણ મારા સ્મરણમાં છે. વેદ વગેરેને જાણનારા મહાત્માઓ પ્રત્યેક યુગમાં પાછા તેના ઇતિહાસોને અને કેટલાયક બીજા ઇતિહાસોને પણ રચે છે તેનું પણ મને સ્મરણ છે. મોટા આશ્ચર્યવાળો મહારામાયણ નામનો ઇતિહાસ કે જે જ્ઞાનશાસ્ત્ર છે
અને લાખ શ્લોકના પ્રમાણોનો છે તેની રચનાનું પણ મને સ્મરણ છે. રામની પેઠે નીતિથી જ વર્તવું, પણ રાવણની પેઠે અનીતિથી વર્તવું નહીં. એવી રીતની યોગ્ય મતિને આપનાર ઉપદેશ સહેલાઈથી જેમાં આપવામાં આવે છે એ રામાયણ નામનો ગ્રંથ વાલ્મીકી મુનિએ રચેલો છે તેનું પણ મને સ્મરણ છે. વાલ્મીકી હવે પછી પણ 32,000 શ્લોકના એક યોગવાસિષ્ઠ નામના ગ્રંથને બનાવશે કે જેને હું ત્રિકાળદર્શીપણાને લીધે જાણું છું, અને તમે પણ કેટલાક કાળ પછી એ ગ્રંથને પ્રકટ થતો જાણશો. વાલ્મીકી નામના એના એ જીવે અથવા કોઈ એ જ નામના બીજા જીવે પ્રત્યેક કલ્પમાં કરવામાં આવતો એ યોગવાસિષ્ઠ નામનો ગ્રંથ પરંપરાના નાશને લીધે હાલ ભૂલી જવાયો છે. તે હવે 12મી વાર રચવામાં આવશે. એની જ કક્ષાનો બીજો પૂર્વના વ્યાસે કરેલો ભારત નામનો ગ્રંથ કે જે હાલ લોકોથી ભૂલાઈ ગયો છે તેનું પણ મને સ્મરણ છે. એ ભૂલાઈ ગયેલા ભારત નામના ગ્રંથને વ્યાસ નામનો એનો એ જીવ અથવા એ જ નામનો બીજો કોઈ જીવ હવે 7મી વાર કરશે એ પણ હું જાણું છું. હે મહામુનિ, પ્રત્યેક યુગમાં વિચિત્ર ગોઠવણોવાળા જે આખ્યાનો અને જે શાસ્ત્રો થઈ ગયા છે તે બધાનું મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં વારંવાર તેના તે થતા અને બીજા પણ થતા અનેક પદાર્થો મારા જોવામાં આવ્યા છે, અને જે જોવામાં આવ્યા છે તેનું પણ મને સ્મરણ છે. વિષ્ણુ હવે રાક્ષસોનો વિનાશ કરવાની માટે રામ એ નામથી 11મી વાર અવતરશે એ મારા જાણવામાં છે. વિષ્ણુએ ઋષિનું રૂપ ધારણ કરીને જેમ સિંહ હાથીને મારે તેમ 3 વાર હિરણ્યકશ્યપુ નામના દૈત્યને માર્યો છે. એ મહામુનિ, પૃથ્વીનો ભાર ઉતારવાની માટે હવે વસુદેવ નામના યાદવને ઘેર વિષ્ણુનો 16મી વારનો અવતાર થવાનો છે. આ જગતરૂપ ભ્રાંતિ મુદ્દલ છે જ નહીં, અને જો કદાચ છે તો જળમાં પરપોટાની જેમ પરમાત્મામાં રહેલો છે. આ જગતરૂપ ભ્રાંતિ મુદ્દલ છે જ નહીં, અને જો કદાચ છે તો જળમાં પરપોટાની જેમ પરમાત્મામાં રહેલી છે. જેમ ચપળ તરંગ જળની અંદર જ તરત ઉત્પન્ન થાય છે અને તરત લીન થાય છે, તેમાં અનિત્ય જગતરૂપ ભ્રાંતિ અનુભવરૂપ આત્મામાં જ તરત ઉત્પન્ન થાય છે અને તરત લીન થઈ જાય છે. જેમ ચપળ તરંગ જળની અંદર જ તરત ઉત્પન્ન થાય છે અને તરત લીન થાય છે, તેમાં અનિત્ય જગતરૂપ ભ્રાંતિ અનુભવરૂપ આત્મામાં જ તરત ઉત્પન્ન થાય છે અને તરત લીન થઈ જાય છે. ઘણા એક સરખી રચનાવાળા ત્રૈલોક્યો, ઘણા પરસ્પરથી વિષમ રચનાવાળા ત્રૈલોક્યો અને ઘણા પરસ્પરની સાથે અડધા મળતા આવે છે એવી રચનાવાળા ત્રૈલોક્યો પણ મને સાંભળે છે. કેટલાક પ્રાણીઓ તેના તે અને તેવા જ આચરણો કરનારા મને સાંભળે છે, અને કેટલાક પ્રાણીઓ પૂર્વથી જુદા અને તેવા જ આચરણો કરનારા મને સાંભળે છે. હે વશિષ્ઠ મુનિ, પ્રત્યેક મન્વંતરમાં જગતનો ક્રમ બદલાઈ જતાં ગોઠવણ પણ બીજી રીતની થાય છે, અને તેથી પૂર્વના સઘળા પરિચિત લોકો જતા રહેતા મારા મિત્રો પણ બીજા જ થાય છે, બંધુઓ પણ બીજા જ થાય છે, નોકરો પણ બીજા જ થાય છે, અને રહેવાના સ્થાનો પણ બીજા જ થાય છે. કોઈ સમયે હું એકાંતમાં વિંધ્યાચલના જળવાળા પ્રદેશની અંદર માળો કરીને રહું છું, કોઈ સમયે સહ્યાદ્રીમાં રહું છું, કોઈ સમયે દર્દુરાચલમાં રહું છું, કોઈ સમયે હિમાલયમાં રહું છું, કોઈ સમયે મલયાચલમાં રહું છું, અને કોઈ સમયે એની એ રચનાવાળો આ પર્વત થતાં આ કલ્પવૃક્ષની શાખામાં માળો બનાવીને રહું છું. હે મહામુનિ, ગણતા જેનો અંત જ આવતો નથી એવા કેટલાયક યુગો વીતી ગયા પછી આ વૃક્ષ પોતાના શરીરને ત્યજીને પાછું પૂર્વના જેવી શાખાઓની ગોઠવણથી ઉત્પન્ન થયું છે, માટે જૂનું થઈ ગયું નથી. આ વૃક્ષ એવીને એવી ગોઠવણથી ઉત્પન્ન થયું છે, અને મારા પિતા જીવતા હતા તે સમયમાં આ વૃક્ષની જેવી શોભા હતી તેવી શોભા આ કલ્પમાં પણ થઈ છે. તેથી હું પણ પૂર્વના જેવી જ ગોઠવણ કરીને અહીં રહ્યો છું. પૂર્વે અહીં ઉત્તર દિશા પણ ન હતી, અને આ પર્વત પણ હતો નહીં. આ ઉત્તર દિશા બીજી થઈ છે, અને આ પર્વત બીજો જ થયો છે. મેં એકલાએ જ આ એકના એક દેહથી બ્રહ્માની અનેક રાત્રિઓ વિતાવી છે. હું ધારણાઓ કરીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થયા પછી જાગતા ફરીવાર થયેલી આ સૃષ્ટિને જોઈને
આ એનો એ મેરુ છે અને આ એનું એ વૃક્ષ છે એ પ્રમાણે ઓળખતા પરમ તત્વમાં જ આ સૃષ્ટિ રહી છે એમ જાણું છું. સૂર્યાદિકની ગતિઓ ઉપરથી અને નક્ષત્રોના ઉદય અને અસ્ત થવામાં તથા ફરવામાં નિયમિતપણાથી મેરુ પર્વત વગેરેની દિશાઓ ઓળખી શકાય છે. કોઈ સૃષ્ટિમાં મેરુ બીજી રીતે ઉત્પન્ન થતાં તેને લીધે દિશાઓ પણ બદલાઈ જાય છે. આમ થવાને લીધે હું માનું છું કે આ જગત સત્ય પણ નથી તેમ અસત્ય પણ નથી, પરંતુ કેવળ ભ્રાંતિના ભ્રમરૂપ જ છે અને આત્માના સ્ફુરણના ચમત્કારનો વૈભવ જ આ જગતરૂપે દેખાય છે. સેંકડો પિતા પુત્રો, શત્રુ મિત્રો અને સ્ત્રી પુરુષો થઈ ગયેલા પણ મને સાંભળે છે. હે મુનીશ્વર, કળિયુગમાં સત્યયુગના આચારો, સત્યયુગમાં કળિયુગના આચારો, તેમજ ત્રેતા અને દ્વાપર યુગમાં પણ બીજા યુગના આચારો થયેલા મને સાંભળે છે. કોઈ સમયમાં કેટલીક સૃષ્ટિઓ વેદોને કે વેદોના અર્થોને જોતી જ ન હતી. પોતાના મન ફાવે તેવા નિયમોથી વર્તતી હતી અને પ્રતિબંધ વિનાના આચરણો પણ કરતી હતી. તે પણ મને સાંભળે છે. બ્રહ્મા હજાર ચોકડીના અંતે સૂઈને યોગ નિદ્રાના બહાનાથી પરમાત્માના ધ્યાનમાં લાગે છે ત્યારે દેવતાઓ, દૈત્યો તથા મનુષ્યો સહિત આ જગત શૂન્ય જેવું થઈ જાય છે. તે પણ મને સાંભળે છે. 10 સૃષ્ટિઓ તો માનસિક રચનાઓવાળી જ હતી. સ્થૂળ પૃથ્વીમય શરીરોથી રહિત હતી અને વાયુમય ભૂતોથી જ વ્યાપ્ત હતી. તેઓનું પણ મને સ્મરણ છે. દેશોની વિચિત્ર પ્રકારની ગોઠવણોવાળી, વિચિત્ર કાર્યોમાં વ્યાકુળ થયેલા અનેક પ્રાણીઓથી ભરેલી અને જેઓમાં રચનાઓ, વિલાસો તથા વેશો વિચિત્ર હોય છે એવી બ્રહ્માના દિવસોમાં થયેલી સઘળી સૃષ્ટિઓ મને સાંભળે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણનો પૂર્વાર્ધનો ચિરંજીવિત વર્ણન નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો. આ 23મા સર્ગમાં જે દોષોનો ત્યાગ કરવાથી માણસને મૃત્યુ નડતું નથી અને મન સર્વદા જેમાં સ્થિર કરી રાખવું જોઈએ તે સઘળું કહેવાશે. મૃત્યુ કોને બાદ નથી કરતું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, પછી મેં વધારે જાણવાને માટે કલ્પવૃક્ષની લતાના છેડા પર રહેલા એ કાગડાઓમાં ઉત્તમ ભૂષુડને ફરી વાર પૂછ્યું કે હે પક્ષીઓના રાજાધિરાજ, જગતના કોષમાં ફર્યા કરતા અને વ્યવહાર કરનારા લોકોને પણ મૃત્યુ નડે નહીં એવો કોઈ ઉપાય છે કે? ભૂષુંડ બોલ્યો, હે મહારાજ, તમે સર્વજ્ઞ હોવાથી સઘળું જાણો છો, છતાં જાણે તમને જાણવાની જિજ્ઞાસા હોય તેમ મને પૂછો છો. મહાત્મા પુરુષો પ્રશ્ન દ્વારા પોતાના દાસની ચાતુરીને પ્રખ્યાત કરવાને માટે જ દાસને મોઢેથી વાત કરાવે છે. તો પણ આપે મને જે પૂછ્યું તેનો હું ઉત્તર આપું છું. કેમ કે મહાત્માઓની આજ્ઞાને માથે ચડાવવી એ જ મહાત્માઓની મુખ્ય સેવા છે. દોષોરૂપી મોતીઓથી પરોવાયેલી વાસનારૂપ દોરી જેના હૃદયમાં ગૂંથાયેલી હોય નહીં તે પુરુષને મૃત્યુ નડતું નથી. દોષોરૂપી મોતીઓથી પરોવાયેલી વાસનારૂપ દોરી જેના હૃદયમાં ગૂંથાયેલી હોય નહીં તે પુરુષને મૃત્યુ નડતું નથી. ચિંતાઓ કે જેઓ સઘળી દેહરૂપી લતાને ગણ નામના જીવડાની પેઠે કોતરી નાખે છે અને દેહરૂપી વૃક્ષને કાપી નાખનારા નિશ્વાસરૂપી કરવતોને ઉત્પન્ન કરે છે, તે સર્વ જેને ભેદે નહીં તે પુરુષને મૃત્યુ બાદ કરતું નથી. ચિંતાઓ કે જેઓ સઘળી દેહરૂપી લતાને ગણ નામના જીવડાની પેઠે કોતરી નાખે છે અને દેહરૂપી વૃક્ષને કાપી નાખનારા નિશ્વાસરૂપી કરવતોને ઉત્પન્ન કરે છે, તે સર્વ જેને ભેદે નહીં તે પુરુષને મૃત્યુ બાદ કરતું નથી. શરીરરૂપી ઝાડના કોતરમાં રહેનારી અને માથે ચિંતાઓરૂપી ફણાને ધરનારી આશાઓરૂપી નાગણીઓ જેના અંતઃકરણમાં દાહ ઉત્પન્ન કરે નહીં તે પુરુષને મૃત્યુ નડતું નથી. શરીરરૂપી ઝાડના કોતરમાં રહેનારી અને માથે ચિંતાઓરૂપી ફણાને ધરનારી આશાઓરૂપી નાગણીઓ જેના અંતઃકરણમાં દાહ ઉત્પન્ન કરે નહીં તે પુરુષને મૃત્યુ નડતું નથી. રાગદ્વેષરૂપી ઝેરથી ભરપૂર અને મનરૂપી રાફડામાં રહેનારો લોભરૂપી સર્પ જેને કરડે નહીં તે પુરુષને મૃત્યુ નડતું નથી. શરીરરૂપી સમુદ્રમાં રહેનારો અને વિવેકરૂપી સઘળા જળને પીનારો ક્રોધરૂપી વડવાગ્નિ જેને બાળે નહીં
તેને મૃત્યુ નડતું નથી. જેમ ગાણી તલના મોટા ઢગલાઓને પણ કચરીને પીલી નાખે છે, તેમ કામદેવ જેને વ્યાકુળ કરીને પીલે નહીં, તે પુરુષને મૃત્યુ નડી શકતું નથી. પરમ પવિત્ર અને નિર્મળ એક પરમ પદમાં જેના ચિત્તને શાંતિ મળી હોય, તે પુરુષને મૃત્યુ નડી શકતું નથી. પરમ પવિત્ર અને નિર્મળ એક પરમ પદમાં જેના ચિત્તને શાંતિ મળી હોય, તે પુરુષને મૃત્યુ નડી શકતું નથી. શરીરરૂપી વનખંડમાં રહેનારો અને વારંવાર કૂદ્યા કરતો મનરૂપી વાંદરો ચંચળતાને ત્યજી દે, તે માણસને મૃત્યુ બાદ કરી શકતું નથી. હે મહારાજ, ચિત્ત જો સમાધિવાળું થયું હોય તો સંસારરૂપી વ્યાધિને ઉત્પન્ન કરનારા એ સઘળા મોટા દોષો તે ચિત્તને જરા પણ ગભરાવી શકતા નથી. ચિંતાઓથી તથા વ્યાધિઓથી ઉઠતા અને મોટા મોટા ભ્રમોને ઉત્પન્ન કરનારા દુઃખો સમાધિવાળા ચિત્તને જ લૂંટી શકતા નથી. જેનું ચિત્ત સમાધિવાળું થયું હોય તે માણસનો અસ્ત પણ થતો નથી, ઉદય પણ થતો નથી, સ્મરણ પણ થતું નથી, ભૂલ પણ થતી નથી, નિદ્રા પણ હોતી નથી અને જાગૃતિ પણ હોતી નથી. જેનું ચિત્ત સમાધિવાળું થયું હોય તે માણસને હૃદયરૂપી આકાશમાં ભારે અંધારું કરનારી અને તૃષ્ણા તથા ક્રોધના વિકારોથી ઉત્પન્ન થનારી ચિંતાઓ પીડી શકતી નથી. જેનું ચિત્ત સમાધિવાળું થયું હોય તે પુરુષ વ્યવહાર સંબંધી કામકાજોને કરતા છતાં પણ કશું આપતો નથી, કશું લેતો નથી, કશું ત્યજી દેતો નથી અને કશું માગતો પણ નથી. જેનું ચિત્ત સમાધિવાળું થયું હોય તે પુરુષને દુષ્ટ ધન, દુષ્ટ કાર્યો, દુર્ગુણો, દુર્વચનો કે દુષ્ટ વર્તણૂકો દુઃખ આપી શકતી નથી. જેનું ચિત્ત સમાધિવાળું થયું હોય તે માણસને પ્રકાશવાળા અને ગુણોવાળા સઘળા મોટા મોટા સુખો પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. જે લાભ પરિણામમાં હિતકારી છે, સત્ય છે, અવિચર રહેનાર છે, ભ્રાંતિથી રહિત છે અને ભોગોની તૃષ્ણાને ઉત્પન્ન થવા દેતો જ નથી, તે આત્મલાભમાં જ મનને તત્પર રાખવું જોઈએ. ચિત્તને અતિ વિહ્વળ કરી દેનારા મહામલિન દ્વૈતરૂપી પિશાચની દ્રષ્ટિ જેના ઉપર પડતી જ નથી, તે સુખમાં જ મનને તત્પર કરવું જોઈએ. જે વસ્તુ આદિમાં સુખકારી આરંભવાળી છે, મધ્યમાં પણ મધુર છે, અંતમાં પણ સઘળા દુઃખોનું નિવારણ કરનાર છે અને લાંબા કાળ સુધી અતિ શાંતિ આપનાર છે, તે વસ્તુમાં જ મનને તત્પર કરવું જોઈએ. જે સુખ અંત વિનાનું છે, મનને હિતકર છે, સત્ય છે, આદિમાં, મધ્યમાં તથા અંતમાં પણ એક સરખું છે અને સઘળા સાધુઓએ સેવેલું છે, તે સુખમાં જ, આત્મસુખમાં જ મનને તત્પર કરવું જોઈએ. જે સૌભાગ્ય બુદ્ધિને મોટું અજવાળું આપનાર છે, પ્રથમ છે, પરમ અમૃતરૂપ છે અને સર્વોત્તમ છે, તે સૌભાગ્યમાં જ, નિત્ય નિરતિશય આનંદમાં જ મનને તત્પર કરવું જોઈએ. સ્વર્ગ કે જેમાં દેવતાઓ, રાહુ આદિ અસુરો, ગંધર્વ, વિદ્યાધરો, કિન્નરો અને અપ્સરાઓ વસે છે, તેમાં પણ કોઈ સુખ અતિ સ્થિર રહેનારું કે સારું નથી. વૃક્ષો, રાજાઓ, પર્વતો, નગરો, તે સમુદ્રોવાળા ભૂતળમાં પણ કોઈ સુખ અતિ સ્થિર રહેનારું કે સારું નથી. જેમાં નાગો, અસુરોના સમૂહો અને અસુરોની સ્ત્રીઓના સમૂહો વસે છે, એવા સઘળા પાતાળમાં પણ કોઈ સુખ અતિ સ્થિર રહેનારું કે સારું નથી. સ્વર્ગ, અંતરિક્ષ, પાતાળો અને દિશાઓવાળા આ સઘળા જગતમાં પણ કોઈ સુખ સારી પેઠે સ્થિર રહેનારું કે સારું નથી. ચિંતાઓથી તથા રોગોથી ચપળતા ધરાવનારી અને દુઃખોના સમૂહોથી ઘેરાયેલી નિત્ય તુચ્છ ક્રિયાઓથી પણ કાંઈ સ્થિર કે સારું સુખ મળે એમ નથી. બુદ્ધિના વિકારોરૂપ ચિત્તને ચપળ કરનારી અને સમય પર ચિત્તને આનંદ પણ આપનારી ચિંતાઓથી પણ સ્થિર કે સારું સુખ મળે એમ નથી. પોતાના સંકલ્પ વિકલ્પો કે જેઓ ચંચળ છે અને મનરૂપી ક્ષીરસાગરને ક્ષોભ આપવામાં મંદરાચળ જેવા છે, તેઓથી પણ કાંઈ સ્થિર કે સારું સુખ મળે એમ નથી. ઇન્દ્રિયો વગેરેની વિચિત્ર ચેષ્ટાઓ કે જેઓ નિરંતર જવા આવવાના સ્વભાવવાળી છે અને તલવારની તીક્ષ્ણ ધાર જેવી છે, તેઓથી પણ કશું સ્થિર કે સારું સુખ મળે એમ નથી. પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય પણ સારું નથી. બૃહસ્પતિપણું
કે ઇન્દ્રપણું ઇત્યાદિ પણ સારું નથી, અને પાતાળનું મોટું રાજ્ય પણ સારું નથી, કેમ કે વિવેકી પુરુષોનું મન એમાં ક્યાંય પણ વિશ્રાંતિ પામતું નથી. મોટા મોટા વસ્ત્રોનો શાસ્ત્ર મોટા મોટા શાસ્ત્રોનો વિચાર કરવામાં કુશળ પાંડિત્ય પણ સારું નથી. પરાયા કાર્યોનું વિવેચન કરવાનું સામર્થ્ય પણ સારું નથી, અને ઉત્તમ ઉત્તમ કથાઓનું વર્ણન કરવાનું સામર્થ્ય પણ સારું નથી, કેમ કે વિવેકી પુરુષોનું મન એમાં ક્યાંય પણ વિશ્રાંતિ પામતું નથી. લાંબા કાળ સુધીનું જીવન કે જે ઘણી ચિંતાઓથી ભરપૂર હોય છે તે પણ સારું નથી. મરણ કે જે એક જાતનું મોટું મૂઢપણું છે તે પણ સારું નથી, અને નરકવાસ કે સ્વર્ગવાસ પણ સારા નથી, કેમ કે વિવેકી પુરુષોનું મન ક્યાંય પણ વિશ્રાંતિ પામતું નથી. આ પ્રમાણે વિચાર કરતા વિવેકી પુરુષને જગતના વિવિધ પ્રકારના ક્રમોમાંથી કોઈ પણ ક્રમ રમણીય લાગતો નથી, કેમ કે સઘળા ક્રમો મતિને મૂઢ કરનારા છે. મૂઢ મતિવાળા માણસને જગતના ક્રમો રમણીય લાગે છે. જે પદાર્થ અત્યંત અનિત્ય સમજાયો હોય તેમાં મહાત્મા પુરુષોને સદાની તે વિશ્રાંતિ કેમ જ પ્રાપ્ત થાય? શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સમાધાન સંકલ્પ નિરાકરણ નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો. આ 24મા સર્ગમાં દેહની નાડીઓના ક્રમ સહિત અને 6 ચક્રોના રહસ્ય સહિત પ્રાણચિંતાનું વર્ણન કરવામાં આવશે. દેહમાંની નાડીઓ અને ચક્ર વગેરેનું વર્ણન. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, સઘળા જ્ઞાનોમાં એક બ્રહ્મ વિદ્યા જ અવિનાશી ફળને આપનારી, ભ્રાંતિ વગરની અને ઊંચાઈવાળી હોવાથી સઘળા અંશોમાં શ્રેષ્ઠ છે. સાક્ષાત્કાર પર્યંત આત્મવિચાર જ સઘળા દુઃખોનો અંત કરનાર છે, અને લાંબા કાળથી પ્રાપ્ત થયેલા સંસારરૂપી ખરાબ સ્વપ્નના ભ્રમને હરનાર છે. એક આત્મચિંતા જ નિષ્કલંક છે. જ્યાં મન પણ પહોંચતું નથી એવા મોટા માર્ગમાં નિરતિશય આનંદમાં વિચરનારી છે. સઘળા દુઃખોનો તથા ચિંતા આદિ અનર્થોનો વિનાશ કરનારી છે. જેમ ચાંદનીથી અંધકારનો સારી રીતે નાશ થાય છે, તેમ આત્મચિંતાથી સઘળા અનર્થોના અંત સારી રીતે થાય છે. હે વશિષ્ઠ મુનિ, જેમાં કાંઈ પણ સંકલ્પ હોતો નથી એવી અને શ્રેષ્ઠ કોટીમાં રહેલી એ આત્મચિંતા આપના જેવાઓથી સહેજે પામી શકાય એવી છે, અને અમારા જેવાઓથી તે કોઈ રીતે પામી શકાય એવી નથી. અમારા જેવા સામાન્ય બુદ્ધિવાળા પ્રાણીઓ તો છેલ્લામાં છેલ્લી કોટીમાં રહેલા અને સઘળી કલ્પનાઓથી પર એ આત્મચિંતનરૂપ પદને શી રીતે પામી શકે? હે મહામુનિ, એ આત્મચિંતારૂપી મહારાજ્ઞીની કેટલીક સખીઓ છે કે જેઓ વિજ્ઞાનરૂપી ચંદ્રના પ્રકાશથી શીતળ છે, અને થોડાક અંશમાં આત્મચિંતા જેવી જ છે. આત્મચિંતનનું સમાનપણું ધરાવનારી આત્મચિંતાની કેટલીક સખીઓમાંની એક પ્રાણચિંતા નામની સખી કે જે સઘળા દુઃખોનો નાશ કરનારી છે, સઘળા સૌભાગ્યને વધારનારી છે, અને જીવનના કારણરૂપ છે, તેનો મેં આશ્રય કર્યો છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે તે કાકભૂષણનું બોલવું સાંભળીને મેં પછી પ્રાણચિંતાનો વિષય મારા જાણવામાં છતાં પણ કૌતુકને લીધે ધીરજથી એ કાકભૂષણને પૂછ્યું કે હે સઘળા સંશયોનું છેદન કરનારા અને અત્યંત લાંબા કાળ સુધી જીવનારા મહાત્મા મુનિ, તમે જે પ્રાણચિંતા કહી તે કેવા પ્રકારની હોય છે એ મને સારી રીતે જણાવો. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, તમે સઘળા વેદાંતોને જાણો છો તથા સઘળા સંશયોને દૂર કરનાર છો. તે છતાં મને કાગડાને પૂછો છો, માટે હું ધારું છું કે મારી મશ્કરી કરવા માટે જ પૂછો છો, અથવા તમારી પાસેથી પ્રાણચિંતાનો વિષય વિશેષ રીતે જાણવા માટે હું તમારા પ્રશ્નોના ઉત્તર આપું છું. એમાં મને શી હાનિ છે? જેથી મને લાંબા કાળ સુધીનું જીવન મળ્યું છે અને આત્મલાભ થયો છે એવી પ્રાણચિંતા વિશે તમને જણાવું છું, તે સાંભળો. હે મહામુનિ, આ દેહરૂપી સર્વાંગ સુંદર ઘરને જુઓ કે જે ઘર
વાત પિત્ત તથા કફરૂપી મોટા થાંભલાઓવાળું છે. મુખ આદિ 9 દ્વારોવાળું છે. લિંગ શરીરરૂપી સ્ત્રીવાળા તથા લિંગ શરીરરૂપી કુટુંબવાળા અહંકારરૂપી ગૃહસ્થે ચારે બાજુ પાળેલું છે. કાનની બૂટોરૂપી અગાશીઓવાળું છે. કેશોરૂપી છાજવાળું છે. નેત્રોરૂપી મોટા ગોખોવાળું છે કે જેનો તમે સાક્ષીરૂપે અનુભવ કરો છો. તે મોઢારૂપી પ્રધાન દ્વારવાળું છે. હાથ તથા પડખારૂપી ખંડોવાળું છે. દાંતોની પંક્તિઓરૂપ બોરસલ્લીની માળાઓથી શણગારેલી દ્વારની કોતરણીવાળું છે. સર્વદા આંખ, જીભ તેમજ ચામડી આદિ દ્વારપાળોવાળું છે. લિંગ શરીર દ્વારા સર્વત્ર ફેલાયેલો આત્મપ્રકાશથી વ્યાપ્ત છે. લિંગ શરીર દ્વારા સર્વત્ર ફેલાયેલા આત્મપ્રકાશથી વ્યાપ્ત છે. વિશેષે કરીને આંખોની કીકીઓરૂપ આગલા ગોખોમાં બેસનારા જીવરૂપી સ્વામીવાળું છે. રુધિર, માંસ તથા વસાના લેપવાળું છે. નાડીઓરૂપી દોરડાના સમૂહવાળું છે. જાડા હાડકારૂપી કાષ્ઠોથી બંધાયેલું છે અને તેથી જ મજબૂત તથા સારી રીતે ગોઠવાયેલું રહેનાર છે. હે મહામુનિ, આ દેહની અંદર ડાબા પડખામાં ઈડા નામની કોમળ સૂક્ષ્મ નાડી રહેલી છે અને જમણા પડખામાં પિંગલા નામની કોમળ સૂક્ષ્મ નાડી રહેલી છે. એ બે નાડીઓ સૂક્ષ્મ હોવાથી આખા દેહમાં પ્રકટ નથી, પણ નાકના પૂટોમાં પ્રાણના સંચારરૂપ ચિહ્નથી જણાય છે. હૃદયમાં કોમળ એકબીજાની સાથે મળતા કુમળા પત્રોવાળા હાડકાથી તથા માંસથી ગોઠવાયેલા અને ઊંચી નાળોવાળા કમળોની 3 જોડીઓરૂપ 3 યંત્રો છે. એ કમળોની પાંખડીઓ સઘળા દેહના આકાશમાં ફરતા નિશ્વાસ બહારથી અંદર જતા શ્વાસરૂપ વાયુના અમૃતના સિંચનથી જરાક ઉઘડે છે અને ઉચ્છ્વાસ અંદરથી બહાર જતા શ્વાસરૂપ વાયુથી જરાક બીડાઈ જાય છે. અર્થાત પ્રાણવાયુથી એટલે ઉચ્છ્વાસથી ઘેરાઈને જરાક સંકોચાઈ જાય છે અને અપાનવાયુથી નિશ્વાસથી ઘેરાઈ જઈને જરાક ઉઘડે છે. પ્રત્યેક ઉચ્છ્વાસમાં તેઓનું જરાક બીડાવું થાય છે અને પ્રત્યેક નિશ્વાસમાં તેઓનું જરાક ઉઘડવું થાય છે. જેમ અરણ્યમાં લતાના પાંદડા હાલતા વાયુ ચારે બાજુ વધે છે, તેમ હૃદય કમળોની પાંખડીઓ ડોલતા અંદરનો વાયુ વધે છે. વૃદ્ધિ પામેલો એ વાયુ નીચે તથા ઊંચે રહેલી નાડીઓમાં અનેક પ્રકારના પોતાના સ્થાન કરીને આ દેહમાં પ્રસરે છે. એ હૃદયનો વાયુ એ પ્રમાણે જુદા જુદા ઠેકાણે સ્થાન કરીને જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરે છે કે જે ચેષ્ટાઓ ઉપરથી વિદ્વાન લોકોએ તેની પ્રાણ, અપાન તથા સમાન આદિ જુદા જુદા નામો આપેલા છે. જેમ ચંદ્રના બિંબમાંથી કિરણો ઊંચે તથા નીચે ફેલાય છે, તેમ હૃદય કમળમાં એ 3 યંત્રોમાંથી સઘળી પ્રાણશક્તિઓ દેહમાં ઊંચે તથા નીચે ફેલાયેલી છે. એ પ્રાણશક્તિઓ અન્નરસને દેહમાં ફેલાવવા માટે જાય છે, આવે છે, ખેંચે છે, હરે છે, વિહાર કરે છે, ઊંચી ચડે છે અને નીચે પણ ઉતરે છે. હૃદય કમળોમાં રહેલા એ વાયુને પંડિતો પ્રાણ કહે છે. એ પ્રાણની કોઈ શક્તિ નેત્રોને ઉઘાડ મીંચ કરાવે છે, કોઈ શક્તિ સ્પર્શનું ગ્રહણ કરે છે, કોઈ શક્તિ ગંધનું ગ્રહણ કરે છે, કોઈ શક્તિ અન્નને પચાવે છે અને કોઈ શક્તિ વચનોને બોલે છે. જાદુ શું કહું, ટૂંકમાં એટલું સમજવાનું છે કે જેમ યંત્રનો સૂત્રધાર યંત્રમાં રહેલી દરેક ક્રિયા ચલાવે છે, તેમ એ મહાસમર્થ પ્રાણવાયુ શરીરમાં સઘળી ક્રિયા કરે છે. તેમાં ઉચ્છ્વાસ અને નિશ્વાસ નામના 2 પવનો કે જેઓ પ્રાણ તથા અપાન એ નામોથી પ્રખ્યાત છે અને પ્રકટ છે, તેઓમાં ઉચ્છ્વાસ અંદરથી ઉપર આવે છે અને નિશ્વાસ ઉપરથી અંદર જાય છે. હે મહામુનિ, એ બે પવનો કે જે અનુક્રમે ઉષ્ણ તથા શીતળ છે, સર્વદા દેહરૂપી આકાશમાં ખેપો કર્યા કરે છે, દેહરૂપી મોટા યંત્રને ચલાવ્યા કરે છે. એમ કરવા છતાં પણ શ્રમથી રહિત જ રહે છે. હૃદયરૂપી આકાશમાં અનુક્રમે સૂર્યનું તથા ચંદ્રનું કામ કરે છે. અનુક્રમે અગ્નિ સ્વરૂપ તથા ચંદ્ર સ્વરૂપ છે. શરીરરૂપી નગરનું પાલન કરનારા મનના રથના પૈડારૂપ છે અને અહંકારરૂપી રાજાને વખાણવા યોગ્ય પ્યારા ઘોડાઓ રૂપ છે. તેઓની ગતિને હું સર્વદા અનુસરી રહ્યો છું. જેમ ઉચ્છ્વાસ તથા નિશ્વાસ એ પાપથી અને વિષયોમાં જ આસક્તિથી રહિત છે, તેમ પાપથી અને વિષયોમાં આસક્તિથી રહિત રહેવું અને સમદ્રષ્ટિ પ્રાણરૂપ હું છું એવી ધારણા કરવી,
એ તેની ગતિને અનુસરીને રહેવા બરાબર સમજવું. હે વશિષ્ઠ મુનિ, એ ઉચ્છ્વાસ અને નિશ્વાસ નામના શરીર સંબંધી બે પવનો કે જેઓ શરીર ટકતા સુધી એકધારી રીતે રહે છે અને જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સુષુપ્તિમાં સર્વદા સમરૂપે જ રહે છે, તેઓની ગતિને હું અનુસર્યા કરું છું. તેથી જેમ સુષુપ્તિમાં રહેલાના દિવસો પસાર થાય તેમ મારા દિવસો પસાર થાય છે. એમની નાડીઓમાં ગતિ હોય છે તો પણ કમલનાલના તંતુના એક નાના ટુકડાના હજારમાં ટુકડાથી પણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે માંડ જણાય એવી છે. હે મહાત્મા વશિષ્ઠ મુનિ, નિરંતર ચાલ્યા કરતા એ હૃદયના પવનોની ગતિ જે શ્રુતિઓમાં વર્ણવેલી છે તેને અનુસરવામાં આવે તો પુરુષ મનમાં સર્વદા આનંદ અનુભવે છે, મૃત્યુના પાશથી મુક્ત થાય છે અને કદી પણ આ સંસારમાં ફરીવાર જન્મતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પ્રાણ વિચારણ નામનો સર્ગ 24મો સમાપ્ત. સર્ગ 25મો. આ 25મા સર્ગમાં ઉચ્છ્વાસની તથા નિશ્વાસની ગતિઓમાં રેચક આદિ પ્રાણાયામની કલ્પના કરવામાં આવશે અને એ બંને પવનનો જેમાંથી જન્મ થાય છે તથા જેમાં લય થાય છે તે બ્રહ્મનું પણ વર્ણન કરવામાં આવશે. પ્રાણ અપાનની ગતિ અને પ્રાણાયામ ઉપાસન વિધિ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે ભાષણ કરતા તે ભૂસુંડી પક્ષીને મેં ફરીવાર તે વિષયમાં પૂછ્યું કે પ્રાણવાયુની ગતિ કેવી હોય છે. ભૂસુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, તમે સઘળું જાણો છો, છતાં પણ લીલાથી મને શા માટે પૂછો છો? આપ મને લીલાથી પૂછો છો તો પણ આપના પૂછવાથી હું ઉત્તર આપું છું. પ્રાણની ગતિના વિષયમાં મારું વચન સાંભળો. એ પવન સર્વદા ચલન શક્તિવાળો અને સર્વદા ગતિ કરનારો છે. બહારના તથા અંદરના અનેક વિભાગોવાળા આ દેહમાંથી ઉપર ગતિ કરનારો જે પવન ઉચ્છ્વાસ છે તે પ્રાણ કહેવાય છે. બહારના તથા અંદરના અનેક વિભાગોવાળા આ દેહમાં બહારથી પાછો મોઢામાં પેસીને જે અંદર ગતિ કરનારો પવન નિશ્વાસ છે તે અપાન કહેવાય છે. એ અપાન પણ સર્વદા ચલન શક્તિવાળો અને સર્વદા ગતિવાળો છે. જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં પણ એ ઉચ્છ્વાસ તથા નિશ્વાસોની ગતિથી યત્ન વગર જ જે રીતે ઉત્તમ પ્રાણાયામો થયા કરે છે તે રીતને હું લોકોના કલ્યાણને માટે જણાવું છું તે સાંભળો. કશો યત્ન કર્યા વગર પોતાની મેળે જ હૃદય કમળોની ગુહાઓમાંથી પવન ઉચ્છ્વાસ રૂપે બહાર નીકળવા તૈયાર થાય છે અને તેથી અંદરનું આકાશ ખાલી થાય છે. તેને ધીર પુરુષો રેચક પ્રાણાયામ કહે છે. ઉચ્છ્વાસ મુખ વગેરેમાંથી બહાર નીકળી નીચે 12 આગળ સુધીના પ્રદેશને દબાવે છે અને તેથી બહારના આકાશનો પ્રદેશ પૂરાઈ જાય છે. તેને ધીર પુરુષો પૂરક પ્રાણાયામ કહે છે. એવી રીતે જ બહારથી યત્ન વગર જ નિશ્વાસ અંદર પેસે છે. તેથી અંદરના આકાશનો પ્રદેશ પૂરાઈ જાય છે. તેને પણ ધીર પુરુષો પૂરક પ્રાણાયામ કહે છે. બહારથી અંદર આવેલો નિશ્વાસ પૂરો થયા પછી જ્યાં સુધીમાં ઉચ્છ્વાસ હૃદયમાં ઉદય પામ્યો ન હોય ત્યાં સુધીની અવસ્થા કુંભક કહેવાય છે કે જે યોગીઓના અનુભવમાં આવે છે. બહાર પણ રેચક, કુંભક અને પૂરક એ રીતે પ્રયત્ન વિના પ્રાણાયામની 3 અવસ્થાઓ થાય છે. નાકની ટોચથી બહારનો બાન આગળ સુધીનો નીચેનો પ્રદેશ કે જે નિશ્વાસને આવવાનું સ્થાન છે તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક, કુંભક તથા રેચક નામના 3 સ્વભાવો થવાનું વિદ્વાન લોકોએ જે કહ્યું છે તે જણાવું છું, તેને તમે સાંભળો. બાર આગળના પ્રદેશના છેડામાંથી જે નિશ્વાસ નામનો પવન ઉદય પામે છે તે પવનની બહારના પ્રદેશમાં થતી પૂરકાદિ અવસ્થાઓનું નીચે પ્રમાણે ચિંતન કરવું. નાસિકાના અગ્રથી બહાર બાણ આગળ સુધીના નીચેના આકાશમાં જે 12મા આગળનો છેડો નાસિકાની ટોચની સામો હોય છે તેમાં માટીની અંદર રહેલા પણ નહીં ઉત્પન્ન થયેલા ગળાની પેઠે, માટીની અંદર રહેલા પણ નહીં ઉત્પન્ન થયેલા ગળાની પેઠે નિશ્વાસની જે સ્થિતિ હોય છે તેને વિદ્વાનો કુંભક કહે છે. હૃદયમાંથી બહાર નીકળતા ઉચ્છ્વાસની નાસિકાની ટોચ સુધી જે ગતિ થાય છે તેને યોગી લોકો પહેલો બાહ્ય પૂરક કહે છે.
અને નાસિકાની ટોચમાંથી નીકળેલા ઉચ્છ્વાસથી બાણ આગળ સુધીના પ્રદેશમાં જે ગતિ થાય છે તેને યોગી લોકો બીજો બાહ્ય પૂરક કહે છે. ઉચ્છ્વાસ નાસિકાની ટોચમાંથી બહાર નીકળી બાણ આગળને છેડે અસ્ત પામ્યા પછી જ્યાં સુધી નિશ્વાસ ઉદય પામ્યો ન હોય ત્યાં સુધીમાં પૂર્ણ સ્થિતિવાળો કુંભક થાય છે એમ યોગી લોકો કહે છે. નિશ્વાસની નીચે 12મા આગળના છેડામાં ચલનથી પહેલી ક્ષણમાં જે ગતિ માટે તૈયારીઓ થાય છે તેને યોગી લોકો બાહ્ય રેચક કહે છે. નિશ્વાસનું 12મા આગળના છેડામાંથી ઉઠીને જે પુષ્ટરૂપપણું થાય છે તેને યોગી લોકો અપાનનો બીજા પ્રકારનો પૂરક કહે છે. આ ઉચ્છ્વાસના તથા નિશ્વાસના બહાર તથા અંદરના જે નિરંતર કુંભક આદિ સ્વભાવ થયા કરે છે તેઓની ઉપાસના કરવામાં આવે તો ફરીવાર જન્મ થતો નથી. એ મોટી બુદ્ધિવાળા વશિષ્ઠ મુનિ, મેં પ્રાણ અપાનના જે આ 10 સ્વભાવ કહ્યા તેઓનું રાત્રિ દિવસ અનુસંધાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક રીતે અત્યંત ચંચળતાવાળા આ 10 સ્વભાવના સ્મરણનો ચાલતા, બેસતા, જાગતા અને સૂતા પણ અભ્યાસ રાખવામાં આવે તો સમય પ્રાપ્ત થતાં પવનની ગતિ બંધ પણ કરી શકાય છે. આ કુંભક આદિ સ્વભાવનું બુદ્ધિથી સારી પેટે સ્મરણ રાખવામાં આવે તો જે કાંઈ કરવામાં આવે કે જે કાંઈ ભોગવવામાં આવે તેમાં પોતાને કશું કરતા ભોગતા પણ પ્રાપ્ત થતું નથી. આ પ્રાણચિંતનના કામમાં વળગી રહેનારું મન બહારના વિષયોને પોતાની મેળે છોડતું જાય છે. તેથી કેટલેક દિવસે પોતાની મેળે જ કેવળ પદની પ્રાપ્તિ થાય છે. જેમ બ્રાહ્મણ કૂતરાના ચામડાના વાસણમાં ભરેલા દૂધ વગેરેમાં રુચિ કરતો નથી તેમ આ પ્રમાણે ચિંતનનો અભ્યાસ કરનારા પુરુષનું મન બહારના વિષયોમાં રુચિ કરતું નથી. જે વિદ્વાનો આ પ્રાણચિંતનનો અભ્યાસ રાખીને રહે છે તેઓ શોકથી રહિત થઈ ચૂક્યા છે અને જે કંઈ પામવાનું છે તેને સંપૂર્ણ રીતે પામી ચૂક્યા છે એમ સમજવું. બેસતા, ચાલતા, ઉઠતા, સૂતા અને જાગતા પ્રાણચિંતનનો અભ્યાસ રાખવામાં આવે તો બંધન પ્રાપ્ત થતું નથી. પ્રાણચિંતનના અભ્યાસથી જેઓને બોધ પ્રાપ્ત થયો હોય છે એવા પુરુષોનો ચિત્ત મોહથી અને મેલથી રહિત અને સ્વસ્થ થઈને પ્રત્યક્ષ આત્મામાં જ રહે છે. યોગી પ્રાણચિંતન કરવાના પ્રભાવથી સારી રીતે સ્વસ્થ થઈને સુખી રહે છે. હે વશિષ્ઠ મુનિ, હૃદયમાં રહેલા કમળપત્રમાંથી પ્રાણના ઉચ્છ્વાસનો ઉદય થાય છે અને એ પ્રાણ બહાર નીકળીને બાણ આગળના પ્રદેશના છેડામાં અસ્ત પામે છે. અપાનનો નિશ્વાસનો ઉદય બહારના 12મા આગળના છેડામાંથી થાય છે અને હૃદયમાં રહેલા કમળમાં તેનો અસ્ત થાય છે. 12મા આગળના છેડા સુધીના આકાશમાં જ્યાં પ્રાણ અસ્ત પામે છે ત્યાંથી તરત જ અપાન ઉદય પામે છે. પ્રાણ અગ્નિની શિખાની જેમ બહારના આકાશ તરફ ચાલ્યા કરે છે અને અપાન હૃદયના આકાશ તરફ નીચા પ્રદેશમાં જળની પેઠે ચાલ્યા કરે છે. અપાનરૂપ ચંદ્રમાં બહારથી આવીને દેહને સંતોષ અને શાંતિ આપે છે અને પ્રાણરૂપ સૂર્ય અથવા અગ્નિ શરીરના અંદરના ભાગને તપાવે છે. પ્રાણરૂપ ઉત્તમ સૂર્ય પ્રત્યેક ક્ષણમાં હૃદયના આકાશને તપાવીને પછી મોઢાના આગળના આકાશને તપાવે છે. અપાનરૂપ ચંદ્રમાં મોઢાના આગળના ભાગને ભીંજવી દઈને પછી તરત જ હૃદયના આકાશને ભીંજવી દે છે. અપાનરૂપ ચંદ્રના છેલ્લા ભાગને પ્રાણરૂપી સૂર્ય કે જે ઠેકાણે હાર્દ બ્રહ્મમાં ગળી જાય છે તે પદને પામવાથી ફરીવાર શોક કરવો પડતો નથી. પ્રાણરૂપ સૂર્યના છેલ્લા ભાગને અપાનરૂપ ચંદ્રમાં જે ઠેકાણે 12મા આગળના છેડાના આકાશરૂપ બ્રહ્મમાં ગળી જાય છે તે પદને પામીને મનુષ્યને પાછો જન્મ મળતો નથી. પ્રાણ જ અંદરના તથા બહારના આકાશમાં સૂર્યપણાને પામીને પાછો પોતે જ આનંદ આપનારા ચંદ્રપણાને પ્રાપ્ત થાય છે અને એ પ્રાણ શરીરને ઉત્સાહ આપનારા ચંદ્રપણાને ત્યજી દઈને ક્ષણ માત્રમાં શોષણ કરનારા સૂર્યપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત પ્રાણપણું અને અપાનપણું એ એક પવનના ધર્મો છે. પ્રાણ ઉષ્ણપણાને ત્યજીને જ્યાં સુધી શીતપણાને પામે હોય નહીં ત્યાં સુધી વચલી અવસ્થામાં દેહથી બહાર પ્રાણનો લય થવાને લીધે આત્માના નિર્દેહપણું, નિષ્ક્રિયપણું અને મન રહિતપણું ઇત્યાદિ વાસ્તવિક સ્વભાવો વિચારી શકાય છે અને એ વિચારને લીધે
દેશકાળની મર્યાદા વિનાના આત્મામાં પ્રતિષ્ઠા પામેલા યોગીને શોક કરવો પડતો નથી. હૃદયની અંદર જેમાં પ્રાણના તથા અપાનના નિત્ય ઉદય અસ્તો થયા કરે છે, એવું જે મનનું અધિષ્ઠાન બ્રહ્મ છે તે જો જાણવામાં આવે તો મન ફરીવાર ઉત્પન્ન થતું નથી. હૃદયમાં પ્રાણના, અપાનના તેમજ ઉદય તથા અસ્તોના અને તેમના જવાના અધિષ્ઠાનભૂત જે સ્વયંપ્રકાશ દેવ આત્મા છે તેને જોનારા પુરુષને દેખતો સમજવો, બીજા પુરુષો તો આંધળા જ છે એમ સમજવું. બહારનો અંધકાર ઓછો થાય અથવા ન થાય તો પણ તેથી કશું થતું નથી. માટે હૃદયના અંધકારનો નાશ કરવો જોઈએ કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ બહારનો અંધકાર ઓછો થાય તો કેવળ જગતનો પ્રકાશ થાય છે, પણ જો હૃદયનો અંધકાર નાશ પામે તો આત્મા સ્વરૂપનો પ્રકાશ થાય છે. જેથી હૃદયના અંધકારનો નાશ થાય તે વસ્તુને જાણવાથી મુક્તિ મળે છે. પ્રથમ યત્નપૂર્વક પ્રાણરૂપી સૂર્યના ઉદયનું અને અસ્તનું અવલોકન કરવું જોઈએ. હૃદય કમળની ગુફામાં જ્યાં અપાનરૂપી ચંદ્ર અસ્ત પામે છે તે જ સ્થાનમાંથી બહાર આવતો પ્રાણરૂપી સૂર્ય ઉદય પામે છે. જેમ છાયા અસ્ત પામતા તે જ સ્થળમાં તરત તડકો ઉદય પામે છે, તેમ અપાન અસ્ત પામતા તે જ સ્થળમાંથી હૃદય કમળમાંથી પ્રાણ ઉદય પામે છે. જેમ તડકો ચારે બાજુ નાશ પામતા તરત જ છાયા ઉદય પામે છે, તેમ પ્રાણ બહારના પ્રદેશમાં અસ્ત પામતા ક્ષણ માત્રમાં અપાન ઉદય પામે છે. હે મહામુનિ, પ્રાણની જન્મભૂમિમાં અપાન નાશ પામે છે અને અપાનની જન્મભૂમિમાં પ્રાણ નાશ પામે છે એમ સમજવું. પ્રાણ અસ્ત પામતા અને અપાનનો ઉદય થતાં બહારના પ્રદેશમાં જે કુંભક થાય છે તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે, અર્થાત અપાનનો ઉદય રોકવામાં આવે તો ફરીવાર શોક કરવો પડતો નથી. અપાન અસ્ત પામતા અને પ્રાણ ઉદય પામતા અંદરના પ્રદેશમાં જે કુંભક થાય છે તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે, અર્થાત પ્રાણને ઉદય પામતો રોકવામાં આવે તો ફરીવાર શોક કરવો પડતો નથી. અપાનના ઉદયના સ્થાનથી દૂર ભાગમાં પ્રાણનો જે રેચક થાય છે તેનો આધાર લઈ પ્રાણને સંપૂર્ણ ખાલી કરી નાખતા સ્વચ્છ કુંભકનો અભ્યાસ કરવામાં આવે તો ફરીવાર પરિતાપ પ્રાપ્ત થતો નથી. અપાન બહારના પ્રદેશને ખાલી કરીને અંદર પેસતા પ્રાણની ગતિથી પહેલાં દેહની અંદર જે પૂરક થાય છે તેની ઉપાસના કરવામાં આવે તો પણ ફરીવાર જન્મ લેવો પડતો નથી. પ્રાણ અને અપાન એ બંને જેની અંદર લય પામે છે તે શાંત આત્મરૂપ પદનું અવલંબન કરવામાં આવે તો ફરીવાર પરિતાપ પ્રાપ્ત થતો નથી. અપાન પ્રાણનું ભક્ષણ કરી જતા અથવા પ્રાણ અપાનનું ભક્ષણ કરી જતા, અર્થાત બહાર અથવા અંદર તેઓની વચલી અવસ્થામાં દેશકાળ આદિ સઘળું ચૈતન્ય સ્વરૂપ જ થઈ જાય છે. તેનું અનુસંધાન કરવામાં આવે તો ફરીવાર શોક કરવો પડતો નથી અને મન ફરીવાર ઉત્પન્ન જ થતું નથી. જે અંદરના સ્થળમાં પ્રાણ અપાનને ગળી જાય છે અથવા જે બહારના સ્થળમાં અપાન પ્રાણને ગળી જાય છે તે બંને સ્થળમાં દેશ તથા કાળ નાશ પામે છે તેનો વિચાર કરી જુઓ. પ્રાણનો અસ્ત થયા પછી અપાનના ઉદય વગરની જે ક્ષણ રહે છે તે પ્રયત્ન વિના જ મરેલ બહારનો ઉત્તમ કુંભક છે અને અપાનનો અસ્ત થયા પછી પ્રાણના ઉદય વગરની જે ક્ષણ રહે છે પ્રયત્ન વિના જ મરેલ અંદરનો ઉત્તમ કુંભક છે એમ યોગીઓએ નિશ્ચય કરેલો છે. એ કુંભક જ આત્માનું રૂપ છે. એ કુંભક જ શુદ્ધ પરમ ચૈતન્ય છે. એ કુંભક જ સર્વના અધિષ્ઠાન રૂપ છે અને એ કુંભકને પામીને જ ફરીવાર શોક કરવો પડતો નથી. જેમ પુષ્પની અંદર સુગંધ રહે છે તેમ પ્રાણની અંદર રહેલ પ્રાણના અધિષ્ઠાન રૂપ અને પ્રાણથી પણ રહિત તથા અપાનથી પણ રહિત એવા ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જેમ જળની અંદર રસ રહે છે તેમ અપાનની અંદર રહેલા અપાનના અધિષ્ઠાન રૂપ અને પ્રાણથી પણ રહિત તથા અપાનથી પણ રહિત એવા ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. ચિદાત્મા કે જે પ્રાણના તથા અપાનના નાશ થયા પછી પણ રહે છે અને પ્રાણના તથા અપાનના મધ્યરૂપ પણ છે તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. ચિદાત્મા કે જે પ્રાણના પણ પ્રાણરૂપ છે, જીવના પણ પરમ જીવરૂપ છે અને દેહાદિકને પોતામાં રાખનાર છે
તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. ચિદાત્મા કે જે વાસ્તવિક સત્ય છે, મનના પણ મનરૂપ છે, બુદ્ધિના પણ બુદ્ધિરૂપ છે અને અહંકારના પણ અહંકાર છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જેમાં સઘળું રહ્યું છે, જેથી સઘળું થયું છે, જે સઘળા રૂપ છે, જે સર્વ સ્થળમાં રહેલ છે અને જે સર્વમય છે તથા નિત્ય છે, તે ચૈતન્ય તત્વની અમે ઉપાસના કરીએ છીએ. જેમાં સઘળું રહ્યું છે, જેથી સઘળું થયું છે, જે સઘળા રૂપ છે, જે સર્વ સ્થળમાં રહેલ છે અને જે સર્વમય છે તથા નિત્ય છે, તે ચૈતન્ય તત્વની અમે ઉપાસના કરીએ છીએ. ચૈતન્ય તત્વ કે જે પ્રકાશના પણ પ્રકાશરૂપ છે, પવિત્ર છે, સઘળી પવિત્ર વસ્તુઓને પણ પવિત્ર કરનાર છે અને મન તથા બુદ્ધિ આદિ વિકારો થતાં પણ પોતાના સ્વભાવમાંથી ભ્રષ્ટ થતું જ નથી, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. તે જે ચૈતન્ય તત્વ અપાન અસ્ત પામતા પ્રાણ ઉદય ન પામે હોય, તે ક્ષણમાં દેશકાલાદિની કલ્પનાઓરૂપી કલંકથી રહિત પ્રતીત થાય છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વ પ્રાણ અસ્ત પામતા અપાન ઉદય પામે હોય, તે ક્ષણમાં અર્થાત સંધિકાળમાં ઉપાધિ રહિત જણાઈ રહે છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વ કે જેમાં પ્રાણનો પણ અસ્ત થાય છે, અપાનનો પણ અસ્ત થાય છે અને જેમાં પ્રાણ કે અપાન મુદ્દલ ઉત્પન્ન થયા નથી, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. અંદર રહેલું પ્રાણનું ઠેકાણું તથા બહાર રહેલું અપાનનું ઠેકાણું કે જેઓ યોગીઓને વિચારના સ્થાનરૂપ છે, તેઓના અધિષ્ઠાનભૂત ચૈતન્ય તત્વરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વ પ્રાણ નામની તથા અપાન નામની ઉપાધિઓરૂપ રથમાં ચડેલું છતાં સર્વદા મર્યાદા વિનાનું છે, સર્વદા પ્રાણની શોષણ કરવાની તથા અપાનના આહલાદ કરવાની શક્તિરૂપ છે અને એવી જ રીતે સઘળા કારણોની શક્તિરૂપ છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વરૂપ દેવ હૃદયમાં તથા બહાર પ્રાણના અને અપાનના કુંભક રૂપ છે અને રેચક રૂપે તથા પૂરક રૂપે વિવર્ત પામે છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વ પ્રાણનો તથા અપાનના ચલનમાં નિમિત્તરૂપ છે, તેઓની સત્તારૂપ તથા સ્ફુરણરૂપ છે, સઘળા રૂપોથી રહિત છે અને પ્રાણના ચિંતનથી મેળવી શકાય છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે ચૈતન્ય તત્વ પ્રાણવાયુના ચલનરૂપ છે, વિષયોમાં ઇન્દ્રિયોની ગતિના તથા વિષયોના ઉપભોગના કારણરૂપ છે અને સઘળા કારણોના પણ કારણરૂપ છે, તે ચૈતન્યરૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ. જે સર્વોત્તમ મુખ્ય પદ સઘળી કલ્પનાઓરૂપી કલેશથી રહિત છે, આરોપની દ્રષ્ટિથી જોતા સર્વદા સઘળી કલ્પનાઓથી વ્યાપ્ત છે, યથાર્થ અનુભવરૂપ નિરતિશય ઐશ્વર્યવાળું છે અને જેને સઘળા દેવતાઓ પણ પ્રણામ કરે છે, તેનું હું સર્વદા ઉપાસન કરું છું. સર્ગ 25મો સમાપ્ત. સર્ગ 26મો. આ 26મા સર્ગમાં ભૂષુણ પોતાના ચિરંજીવીપણાના કારણો કંઈ સંભળાવશે. ભૂષુણ ચિરંજીવી હોવાના કારણો. ભૂષુણ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, મેં જે કહ્યો એ ક્રમથી પ્રાણચિંતન કરીને તેના પ્રભાવથી આપોઆપ નિર્મળ આત્મામાં ચિત્તની વિશ્રાંતિ મેળવી છે. એ વિશ્રાંતિનો આશ્રય લઈને હું રહ્યો છું. તેથી મેરુ પર્વતનું ચલન થતાં પણ ક્ષણ માત્ર પણ હું ચલિત થતો નથી. જતાં, ઉઠતાં, જાગતા અને સૂતા પણ મારી એ આત્મામાં ચિત્તની વિશ્રાંતિરૂપ સમાધિ કદી પણ ચલિત થતી નથી. ચંચળ અને અનિષ્ટરૂપ ગમે તેવી સ્થિતિઓ ગમે તેવી પ્રાપ્ત થતાં છતાં પણ હું વિક્ષેપ રહિત જ રહું છું, અંતર્મુખ જ રહું છું અને સ્વચ્છંદીપણે પોતાથી પોતામાં જ રહું છું. કોઈ સમયે સઘળા જગતનો વાયુ રોકાઈ જતાં પણ અને ગંગા આદિ મહાનદીઓના પ્રવાહો અટકી જતાં પણ આ સમાધિનો ભંગ થયો હોય તેનું મને સ્મરણ નથી. હે મહાતપસ્વી,
ઉચ્છ્વાસ તથા નિશ્વાસની ગતિને અનુસરવાથી અને પરમાત્માના અવલોકનથી હું શોક વગરના આદ્ય પદને પામેલો છું. મહાપ્રલયથી માંડીને પ્રાણીઓની જે ઉથલપાથલ થયા કરે છે તેઓને ધીરજથી જોયા કરતો હું આજ દિવસ સુધી જીવું છું. હું કદી પણ ભૂતનું ભવિષ્યનું ચિંતન કરતો નથી, પણ મનથી કેવળ વર્તમાન સ્વભાવવાળું અખંડિત સાક્ષીપણું રાખીને રહ્યા કરું છું. આવી પડેલા જરૂરી કાર્યોમાં પણ કોઈ જાતની ફળની અપેક્ષા નહીં રાખતા નિરઅભિમાનપણાને લીધે કેવળ સુષુપ્ત જેવી બુદ્ધિથી વર્તું છું. ઉદય અસ્તોથી ભરેલી તથા અનેક કર્તવ્ય અકર્તવ્યવાળી આ સંસારની ચિંતાને ત્યાજ્ય ગણીને હું આત્મામાં જ રહું છું અને નિર્વિઘ્નપણે લાંબા કાળથી જીવ્યા કરું છું. ઉચ્છ્વાસની તથા નિશ્વાસની સંધિમાં સ્પષ્ટ પ્રકાશતા બ્રહ્મનું જ અનુસંધાન કર્યા કરતો હું પોતાની મેળે પોતામાં સંતુષ્ટ રહું છું અને વિઘ્નરહિત થઈને લાંબા કાળથી જીવ્યા કરું છું. આજ મને આ મળ્યું અને હવે પછી અમુક ઉત્તમ વસ્તુ મેળવીશ એવી રીતની ચિંતા મને કદી પણ થતી નથી. તેથી હું લાંબા કાળ થયા વિઘ્નરહિત થઈને જીવ્યા કરું છું. હું પોતાના અથવા પરાયા કોઈ પદાર્થને ક્યાંય કદી પણ વખાણતો નથી કે નિંદતો પણ નથી. તેથી લાંબા જીવનને પામ્યો છું. સર્વદા મારું મન સમતામાં જ રહેનારું હોવાને લીધે સુખની પ્રાપ્તિમાં રાજી થતું નથી અને દુઃખની પ્રાપ્તિમાં ખેદ પણ પામતું નથી. તેથી હું લાંબા જીવનને પામ્યો છું. સર્વદા સઘળી રીતે પરમ ત્યાગનું અવલંબન કરીને મેં જીવનના આગ્રહ વગેરેને પણ છોડી દીધેલ છે. તેથી હું ચિરંજીવી થયો છું. હે વશિષ્ઠ મુનિ, મારું મન ચપળતાથી રહિત છે, શોક વગરનું જ રહે છે, સ્વસ્થ છે, સમાધિવાળું છે અને શાંત છે. તેથી હું વિઘ્નરહિત થઈને જીવું છું. હું સર્વ સ્થળમાં કાષ્ઠને, સ્ત્રીને, પર્વતને, ખડને, અગ્નિને, હિમને અને આકાશને બ્રહ્મરૂપ જ દેખું છું. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. આજ મને શું મળ્યું અને પાછું સવારે મને શું મળશે એવી રીતનો ચિંતારૂપી જ્વર મને નથી. તેથી હું વિઘ્નરહિત થઈને જીવું છું. વૃદ્ધાવસ્થા, મરણ અને દુઃખથી હું બીતો નથી અને રાજ્યની પ્રાપ્તિ જેવા સુખોથી રાજી પણ થતો નથી. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. હે વશિષ્ઠ મુનિ, આ બંધુ છે, આ શત્રુ છે, આ મારો છે અને આ પારકો છે એવું કાંઈ હું જાણતો નથી. તેથી લાંબો કાળ થયા જીવું છું અને મને કાંઈ રોગ આદિ જેવું નથી. ચૈતન્ય કે જે સર્વરૂપ છે, સર્વ પદાર્થોના અધિષ્ઠાન રૂપ છે, આદિથી તથા અંતથી રહિત છે અને જેમાં દુઃખનું નામ નથી તે હું છું એમ જાણું છું. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. હું આહાર કરતાં, વિહાર કરતાં, બેસતા, ઉઠતા, ઉચ્છ્વાસ લેતા કે સૂતા પણ હું દેહ છું એમ જાણતો નથી. તેથી ચિરંજીવી છું. સુષુપ્તની પેઠે રહેલો હું આ સંસાર સંબંધી કાર્યને જાણે ન જ હોય એવું જાણું છું. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. પોતપોતાના સમય પ્રમાણે પ્રાપ્ત થયેલા અર્થ અને અનર્થને શરીરમાં રહેલા બે હાથની જેમ સમાન જ ગણું છું. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. ચલિત થાય નહીં એવી મનની સ્થિર શક્તિથી, ચલિત થાય નહીં એવી મનની સ્થિર શક્તિથી અને સર્વ પ્રાણીઓને પોતા સમાન જોવારૂપ સર્વોત્તમ સ્નેહ દ્રષ્ટિથી સર્વ સ્થળમાં સરળ રીતે જોયા કરું છું. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. અહંકારરૂપી કાદવને ત્યજી દેવાને લીધે પગથી તે માથા સુધીના આ દેહમાં મને મમતા નથી. તેથી મોજ મજા કરું છું. હું જો કે શરીરથી કરતા ભોગતા છું તો પણ જે કરું છું તથા ભોગવું છું તેમાં અહંતા મમતાને ત્યજી દેવાથી મારું મન અકર્તાપણાને અને અભોગતાપણાને સ્વીકારે છે. તેથી હું નિશ્ચિંતપણે જીવું છું. હે વશિષ્ઠ મુનિ, હું જ્યારે જ્યારે કાંઈક જાણું છું ત્યારે પણ મારી બુદ્ધિ ઉદ્ધતપણાની પ્રાપ્ત થતી નથી. તેથી હું વિઘ્નરહિત થઈને જીવું છું. હું સમર્થ છતાં પણ કોઈને દબાવતો નથી. કોઈએ પરિતાપ કર્યો છતાં પણ સહનશીલપણાને લીધે શોક કરતો નથી અને દરિદ્ર છતાં પણ કશું ઈચ્છતો નથી. તેથી વિઘ્નરહિત થઈને જીવું છું. આ શરીર કે જે ચેતન જેવું ગણાય છે તેમાં પણ ચિદાત્મા ઉપર જ દ્રષ્ટિ રાખું છું અને તે ચિદાત્મા સર્વ પ્રાણીઓમાં સમાન હોવાને લીધે
હું સર્વ પ્રાણીઓના આત્મારૂપ થઈને સર્વ પ્રાણીઓને પોતાના શરીર જેવા જોઉં છું, તેથી વિઘ્ન રહિત થઈને જીવું છું. હું સમાધિ લઈને આશારૂપી પાછોથી પ્રેરાયેલા ચિત્તની વૃત્તિને અંદર પ્રવેશ કરવા દેતો નથી, તેથી વિઘ્ન રહિત થઈને જીવું છું. હું બહારના વિષયોમાં સુષુપ્ત જેવો રહીને જગતને મિથ્યાભૂત ધાર્યા કરું છું અને હૃદયમાં જાગ્રત રહીને આત્માની સત્તાને હસ્તામલકની જેમ જોયા કરું છું, તેથી ચિરંજીવી છું. જીર્ણ થયેલા, તૂટેલા, શિથિલ, ક્ષીણ, ક્ષોભ પામેલા અને ક્ષય પામેલાને પણ હું નિર્વિકાર આત્મતત્વ માત્ર જ દેખું છું, તેથી વિઘ્ન રહિત થઈને જીવું છું. લોકોને સુખિયા દેખીને સુખી થાઉં છું, દુખિયા દેખીને દુઃખી થાઉં છું અને સર્વના પ્રિય મિત્ર જેવો થઈને રહું છું, તેથી વિઘ્ન રહિત થઈને જીવું છું. હું વિપત્તિને સમયે અચળ ધૈર્યવાળો રહું છું, સંપત્તિના સમયમાં સગળા જગતનો મિત્ર રહું છું અને ગમે તેવા ઉદય તથા અસ્તો થાય તો પણ આગ્રહથી રહિત જ રહું છું, તેથી વિઘ્ન રહિત થઈને જીવ્યા કરું છું. હું દેહ નથી, બીજો કોઈ મારો નથી અને હું બીજા કોઈનો નથી, એવા પ્રકારની ભાવના મને નિરંતર રહ્યા કરે છે, તેથી હું વિઘ્ન રહિત થઈને જીવું છું. જગત, આકાશ, દેશ, કાળ અને ક્રિયા પણ હું છું, એવા પ્રકારની મને સર્વ પદાર્થોમાં પણ આત્માપણાની બુદ્ધિ રહે છે, તેથી હું વિઘ્ન રહિત થઈને જીવું છું. ઘડો, વસ્ત્ર, આકાશ, વન, ગાડો અને જે કાંઈ છે તે સગળું ચૈતન્ય છે, એવા પ્રકારનો મારો ભાવ છે, તેથી હું વિઘ્ન રહિત થઈને જીવું છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠ ઋષિ, ત્રૈલોક્યરૂપી કમળમાં બ્રહ્મણની જેમ રહેલો હું ભૂષુણ નામનો કાગડો ઉપર કહેલા કારણોથી ચિરંજીવ રહ્યો છું. આ બ્રહ્મરૂપી સમુદ્રમાં 3 જગતો તરંગરૂપ છે, જે પ્રગટ થાય છે, રહે છે અને લીન થાય છે, તેવા તેના વિચિત્ર સ્વરૂપો છે. આ તરંગો વારંવાર મોટા થઈને લય પામે છે અને ફરી પાછા પ્રકટ થાય છે. એ જગતનું ઉત્થાન અને લય હું સમાધિ ધારણ કરી જોયા કરું છું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચિરંજીવિત હેતુ કથન નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. આ 27મા સર્ગમાં ભૂષુણની પ્રશંસા, ભૂષુંડે કરેલું વશિષ્ઠનું પૂજન અને વશિષ્ઠનું આકાશમાર્ગથી પોતાના લોકમાં જવું એ વર્ણન આવશે. ભૂષુંડના આખ્યાનની સમાપ્તિ. ભૂષુંડ બોલ્યો, જ્ઞાનના પારને પહોંચેલા હે વશિષ્ઠ મુનિ, હું જે પ્રકારથી જીવું છું અને વાસ્તવિક રીતે જે છું એ સગળું કેવળ તમારી આજ્ઞાને પાળવા માટે મેં ધીરપણાથી તમને કહી સંભળાવ્યું છે. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, તમે પોતાનો વૃત્તાંત જે પ્રકટ કર્યો તે અતિ વિચિત્ર છે. અમારા જેવાને કાનના આભૂષણ રૂપ છે અને અત્યંત વિસ્મય આપનારો છે. આપ કે જે મહાત્મા છો, અત્યંત ચિરંજીવી છો અને તેથી જાણે બીજા બ્રહ્મા હો એવા જણાવ છો. તેમના જેમને દર્શન થાય તેઓ પણ ભાગ્યશાળી ગણાય અને તેમની દ્રષ્ટિઓ પણ ભાગ્યશાળી ગણાય. બુદ્ધિને પવિત્ર કરે એવો આપનો યથાર્થ વૃત્તાંત આપે સંપૂર્ણ રીતે મને કહી સંભળાવ્યો. હું સઘળી દિશાઓમાં ફર્યો છું અને મેં દેવતાઓની પણ વિભૂતિઓ જોયેલી છે, પરંતુ આ જગતમાં આપણા જેવો કોઈ પણ મહાત્મા મેં જોયો નથી. આ જગતમાં ફરતા ફરતા જવલ્લે જ કોઈ મહાત્મા મળી આવે છે, પરંતુ આપના જેવો પ્રૌઢ મહાત્મા તો ક્યાંય મળે એમ નથી. જેમ કોઈક જ વાંસના વનમાં મોતી ઉત્પન્ન થાય છે, તેમ જગતના કોઈક જ સ્થળમાં આપ જેવા મહાત્મા જોવામાં આવે છે. મેં શરીરવાળા છતાં શરીરના અભિનિવેશ વગરના આપના દર્શન કર્યા છે, તેથી હું ધારું છું કે આજ મેં મોટામાં મોટું શુભ કાર્ય કર્યું છે. આપનું કલ્યાણ થાઓ. હવે આપ સુખથી આપના સુંદર સ્થાનમાં પ્રવેશ કરો. મધ્યાહનનો સમય થયો છે, તેથી હું મધ્યાહન સંબંધી કર્મો કરવાની માટે મારા સ્થાનમાં સપ્તર્ષિઓના લોકમાં જાઉં છું. હે રામચંદ્રજી, એ પ્રમાણે મારા વચનો સાંભળીને એ ભૂષુંડે ઉઠીને સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા 2 હાથ વડે કલ્પવૃક્ષમાંથી સુવર્ણમય પાત્ર લીધું. પછી પૂર્ણ બુદ્ધિવાળા એ ભૂષુંડે તે પાત્રને જળથી ભરીને
તેમાં કલ્પવૃક્ષની લતાઓના પુષ્પો, કેસરાઓ ને હિમ જેવા ધોળા મોતીઓ નાખ્યા. જેમ શંકરનું પૂજન કરવામાં આવતું હતું તે રીતે તે ચિરંજીવી મુનિએ તે અર્ઘ્ય, પાદ્ય અને પુષ્પોથી ભક્તિપૂર્વક પગથી તે માથા સુધી મારું પૂજન કર્યું. પછી આપે મને વળાવવા આવવાનો પરિશ્રમ લેવો નહીં એમ બોલતા બોલતા હું આસન ઉપરથી ઉઠ્યો અને પક્ષીની પેઠે આકાશમાં ચાલ્યો. તો પણ આકાશમાં યોજન સુધી મારી પાછળ આવેલા એ ભૂષુણને મેં મારા હાથ વડે તેમના હાથ પકડીને બળાત્કારથી અટકાવ્યા. હું ક્ષણ માત્રમાં આકાશના માર્ગમાંથી અદૃશ્ય થઈ જતા એ કાકભૂષુણ ત્યાંથી પાછા વળી ગયા. સજ્જનોનો સમાગમ છોડવાના સમયમાં બહુ ખેદ થાય એ સ્વાભાવિક જ છે. સજ્જનોનો સમાગમ છોડવાના સમયમાં બહુ ખેદ થાય એ સ્વાભાવિક જ છે. જેમ તરંગો સમુદ્રના જુદા જુદા પ્રદેશોમાં અદૃશ્ય થાય છે તેમ અમે આકાશના જુદા જુદા પ્રદેશોમાં પરસ્પરથી અદૃશ્ય થયા. પછી હું કે જેના મનમાં ભૂષુણનું સ્મરણ સતત લાગી રહ્યું હતું તે આકાશ માર્ગે સપ્તર્ષિઓના લોકમાં જઈ સપ્તર્ષિઓને મળ્યો. ત્યાં આવ્યા પછી મારી સ્ત્રી અરુંધતીએ મારી પૂજા કરી. હે રામચંદ્રજી, સત્યયુગના પહેલાં 200 વર્ષ વ્યતીત થયા પછી હું મેરુ પર્વતના શિખર ઉપરના તે કલ્પવૃક્ષમાં ભૂષુણને મળ્યો હતો. હમણાં તો સત્યયુગ પૂરો થઈને ત્રેતાયુગ ચાલે છે કે જે ત્રેતાયુગના મધ્યમાં તમે જન્મ્યા છો. એ પછી આજથી 8મે વર્ષે એ જ પર્વતની ઉપર હું ભૂષુણને મળ્યો હતો. તે સમયે પણ ભૂષુણનું રૂપ વૃદ્ધાવસ્થા વિનાનું જ હતું. મેં આ પ્રમાણે તમને ભૂષુણનો વિચિત્ર તથા ઉત્તમ વૃત્તાંત કહી સંભળાવ્યો. હવે આ ઉપરથી મનમાં વિચાર કરીને જે માર્ગ યોગ્ય જણાય તે માર્ગે, યોગને માર્ગે અથવા જ્ઞાનને માર્ગે તમે ચાલો. વાલ્મીકી બોલ્યા, નિર્મળ બુદ્ધિવાળો જે પુરુષ આ મહાત્મા કાકભૂષુણની ઉત્તમ કથાને જગતમાં ફેલાવશે તે પુરુષ જન્મ આદિના ભયોથી વ્યાપ્ત થયેલા વ્યાકુળ જીવોથી ભરેલી આ માયારૂપ નદીને પ્રયત્નથી આ શરીર વડે તરી જશે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધના ભૂષુંડોપાખ્યાનની સમાપ્તિ નામનો સર્ગ 27મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 889. છગન પ્રભુવાળી બુંદી આપી દીધી બધાને આપી દો. કાલે આપજો, રવિવારે. કાલે રવિવાર છે ને સવારે. હા, ક્યાં ના? અહીંયા ને છે બહારના. બહારથી આવ્યા નહીં. અત્યારે સીઝન હશે.
પ્રભુ ગયા હતા પ્રભુ કે મોટા ભાઈ 2-3 દિવસથી વધારે હતા જ નથી. હસમુખ પ્રભુ કે મોટા ભાઈ ખરા ને 2-3 દિવસથી વધારે હતા જ નથી, પણ ખબર નહીં ત્યાં એમના ત્યાં એમને આવી ગયું ત્યાં આનંદ મંગળ છે. હસમુખ પ્રભુ તે દિવસ ગયા ને એમ કે અમારા મોટા ભાઈ છે ને એ બહુમાં બહુ 2-3 દિવસથી વધારે રહેતા જ નથી કે આટલો સમય ત્યાં ટકી ગયા. ગજબની વાત છે એમ કે હા એમ કે નહીં તો એમને ખૂબ આનંદ હતો. ખૂબ આનંદ તમે કીધું નહીં? હા કીધું મેં ખૂબ આનંદ છે. વિશ્રામ બધી વ્યવસ્થા સરસ છે. એ અમને આનંદ છે. આ 2-3 દિવસથી તો ટકતા જ નહીં. સરળ છે, સંપૂર્ણ ભગવાનના માણસ. એનું આખું ફેમિલી આ કીધું ને અમે પ્રભુના પ્રાગટ્યથી પધારીશું. આ સરળ હૃદયના માણસનું કામ છે. તો અમૃત છોડે જ નહીં. કે તમે સવિતા મળીને હું સમજાવતા હતા? અમે ચા પીતા હતા બેઠા ચા પીતા હતા પ્રભુ. ચા પીતા હતા એટલે બેઠો ચા પીતા હતા પેલો પવન ઠંડુ નહોતું ને. ચા ઠંડો કરવા वो अमेरिका वाले आए थे ना, अमेरिका, उसको पप्पा बनाया, अरुण प्रभु को दादा बनाया. देखो उसने भी सबको कैसा उल्लू बना दिया. समझाય છે? પેલા અરુણ પ્રભુને દાદા બનાવ્યા, પછી અમેરિકા વાળા આવ્યા હતા ને જે એને પપ્પા બનાવ્યા. આઈડિયા બાદ છે બહુ. માયા માયા. જે નથી એ ન હોય તો પાછું બનાવી લે. જે કાંઈ જે પરમ ચિદાકાશમાં કાંઈ નથી તો પછી હું આ છું, આ મારું આ છે, આ મારું આ છે. જેને આ પ્રકાશ થાય ને તે છોડે જ નહીં. છે કે નહીં? પરમ અમૃત, પરમ નિર્મળતા, પરમ શીતળતા, પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ પ્રેમ, પરમ અમૃતત્વ, પરમ શાંતિ, પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન, પરમ કલ્યાણ, પરમ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. પણ આ તો અધ્યાસ છોડતો નથી ને માણસ, એટલે એમાં એમાં મરી જાય છે. નહીં તો આ છોડે જ નહીં. પાછું ત્યાં કાંઈ હોતું જ નથી, આગળ પાછળ નથી હોતું, ખાલી મરી જવાનું જ બાકી હોય તો એમાં ને એમાં.
એને કેટલો ચાન્સ આપવામાં આવે છે કે સાંભળો અને શાંતિ પામો, પણ ના, અમારે તો એ જ બરાબર. એ કાંઈ સાથે લાવ્યા નથી, કાંઈ સાથે લઈ જવાનું નથી, એવા ને એવા એવા છે ને એવા ને એવા જાય. અને આ પોતાનું સાચું છે, અનંત પૂર્ણ, હે ને, પરબ્રહ્મ સ્વરૂપ. જે ઓળખી લે તો પછી એ જ છે. અને ગમે એટલું આમાં મથે તો એ તો ઝીરો. જે ઓળખે એના માટે છે, પછી ન ઓળખે તો પછી આંધળો હોય એના માટે નથી. પ્રભુ અરુણ પ્રભુનો બપોરે ફોન હતો. અરુણ પ્રભુ જે ગૌરણ પ્રભુનું પ્રભુને દંડવત પ્રણામ કહેજો અને 29મી આવવાનું હતું. કોણ? અરુણ પ્રભુ બપોરે ફોન કહેવાનું હતું. 29 એને કયો? એવું કે 29 આવવાનું કહેતા અરુણ પ્રભુ. હાલે તો બોમ્બે કે ના કે કોબા આવ્યો છે એવું કહેતા. એવું કહેતા. એટલે આજે કઈ તારીખ છે? 25 કાલ 26 આજ 26 છે. 25 26 27 છે, 3 દિવસ પછી 29. કોબા આવ્યો છે એવું કહેતા. એ તો રખડવાનો અવતાર છે. એક ઠેકાણે એક દિવસ ઠરે તો બહુ થઈ. ખરો હોય ને તો આમાં ઠરી જાય. એ તો પરમ છે. આ તો પછી આ સૌથી મોટું ને જેમાં બધું સમાયેલું છે, પછી એમથી ઉપર કાંઈ એના વિના કાંઈ છે જ નહીં. પણ આમ ઝેરખાનું જ દેખાતું હોય તો 4 દિવાલ જેમાં ગુંગળામણ ગભરામણ થાય છે, જેમાં ભોગ અને રોગોમાં મરી જાય છે, એને કાંઈ હાથ આવતું નથી. ન રહ્યો આમાં કે ન રહ્યો આમાં, આનોય ન રહ્યો ને આનોય ન રહ્યો, એને ઠેકાણા વિનાનું ભમવાનો અવતાર.